ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આની આગળના સેશનમાં આપણે યુનિટ નંબર 1 ચિતા સ્ટીયર્સ એની જે પ્રી ટાસ્કની બે એક્ટિવિટીઝ છે એના વિશે આપણે જોઈ ગયા. ફર્સ્ટ એક્ટિવિટીમાં આપણે એક સ્ટોરી જોઈ હતી, એમાંથી ખૂબ જ સરસ મજાનું મોરલ આપણે શીખ્યા છે. એન્ડ સેકન્ડ પ્રી ટાસ્કની જે એક્ટિવિટી હતી એમાં આપણે ઝુલુ ટ્રાઇબ વિશે માહિતી મેળવી, એના લોકેશન વિશે, એના પહેરવેશ વિશે, એના જે રાઇટ્સ છે, એની જે વિધિઓ છે એના વિશે, એ લોકોની બિલીફ્સ વિશે, એમના રિલિજન વિશે, મીન્સ ઝુલુ ટ્રાઇબ એ શું છે, ક્યાં રહે છે, એના વિશે આપણે માહિતી મેળવી. હવે યુનિટનો જે મેઇન પોર્શન છે રીડ, એ રીડ વિશે આપણે ભણીશું. તો આ જે રીડ છે એ રીડમાં ઝુલુ ટ્રાઇબના એક શિકારી છે અને એ શિકારી વિશેની એક વાત છે. વાત સ્ટોરી સરસ મજાની છે. આપણે થોડી શરૂઆત જોઈએ. ઘણા લાંબા સમય પહેલાં આ ઝુલુ ટ્રાઇબનો એક હન્ટર એટલે કે શિકારી હતો. એનું નામ હતું એડી. અને એ એડી એક દિવસ એક હરણના ટોળાને એક સરસ મજાના લીલા ઘાસના મેદાનમાં ચરતા જુએ છે. અને એ હરણના ટોળાને ચરતા જોઈને એના મનમાં એક વિચાર આવે છે. શું વિચાર આવે છે? એવો વિચાર આવે છે કે કેટલા સરસ હરણના બચ્ચા છે, પરંતુ એને પકડવા માટે મારે ઘણું બધું દોડવું પડે. શું આ બહુ બધું દોડવા કરતાં કોઈક સરળ રસ્તો નહીં મળે? આવો વિચાર એને આવે છે. પછી આગળ શું થાય છે એવો વિચાર તો આવે છે, પછી આગળ શું થાય છે, કેવું દ્રશ્ય ઊભું થાય છે, એ બધું આપણે આગળ યુનિટમાં જોઈશું. જો આખી સ્ટોરી અત્યારથી કહી દઈશ તો તમને ભણવાની મજા નહીં આવશે. આ બ્રીફ એટલા માટે મેં તમને કહ્યું, શરૂઆત એટલા માટે મેં તમને કહ્યું કે હવે તમને આગળ શું થશે એ જાણવાની જિજ્ઞાસા થશે. તો જોઈએ, હવે બધા તમારી ટેક્સ્ટ બુક ઓપન કરજો અને એ ટેક્સ્ટ બુકમાં યુનિટ નંબર 1 એનો મેઇન પોર્શન છે રીડ, એ આપણે જોઈએ. બરાબર? બધાનું ધ્યાન ટેક્સ્ટ બુકમાં. Long ago, a Zulu hunter was sitting under a tree. Long ago. Long ago એટલે લાંબા સમય પહેલા, ઘણા લાંબા સમય પહેલા. A Zulu hunter. Zulu એટલે ઝુલુ નામની એક જાતિ. આપણે આની આગળના સેશનમાં જોઈ ગયા છે. એક ટ્રાઇબનું નામ છે ઝુલુ. A Zulu hunter, આ ઝુલુ શિકારી was sitting under a tree. Sitting એટલે બેઠો હતો. એ એક ઝાડની નીચે બેઠો હતો. His name was Edie. E-D-I-E. આનું પ્રોનાઉન્સિએશન ઈડી પણ કરી શકીએ, એડી પણ કરી શકીએ. એનું નામ શું હતું? એડી. He saw a large herd of deer grazing in the lush green meadow. He saw, એણે જોયું. શું જોયું? A large herd. લાર્જ એટલે વિશાળ, લાર્જ એટલે વિશાળ. હર્ડ, H-E-R-D, હર્ડ એટલે પ્રાણીઓનું ટોળું. હર્ડ એટલે ટોળું. પ્રાણીઓનું ટોળું હોય એના માટે હર્ડ શબ્દનો ઉપયોગ થાય છે. ટોળા માટે બીજા પણ ઘણા ઇંગ્લિશમાં વર્ડ છે. ક્રાઉડ એટલે પણ ટોળું, ગ્રુપ એટલે પણ ટોળું, ટ્રુપ એટલે પણ ટોળું, સ્વામ એટલે પણ ટોળું. પણ જ્યારે પ્રાણીઓ એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય એવા પ્રાણીઓનો જે સમૂહ હોય એનું જે ટોળું હોય એના માટે સ્પેસિફિક આ હર્ડ શબ્દ યુઝ થાય છે. ક્રાઉડ એટલે મોટે ભાગે ઘણા લોકોનું ટોળું હોય તો ત્યારે ક્રાઉડ શબ્દનો ઉપયોગ થાય છે. બરાબર? ઘણા લોકોનો સમૂહ હોય ત્યારે ગ્રુપ શબ્દનો ઉપયોગ થાય છે. ટ્રુપ શબ્દનો અર્થ પણ ટોળું થાય છે. સ્વામ, જ્યારે ઘણા બધા મચ્છરોનું ઝુંડ હોય તો ત્યારે એ પણ એક જાતનું ટોળું થયું તો ત્યારે સ્વામ શબ્દનો ઉપયોગ થાય છે. તો આ બધા શબ્દનો અર્થ થશે ટોળું. બરાબર? તો શું કહે છે? He saw a large herd of deer grazing in the lush green meadow. He saw a large herd, એક મોટું વિશાળ ટોળું જોઈએ છે. of deer એટલે કે હરણનું. grazing એટલે કે ચરતા. to graze એટલે ચરવું અને to graze એટલે ઢોરને, પ્રાણીઓને ચરાવવું એવો અર્થ પણ થાય. grazing એટલે કે ચરતા. in the lush green meadow. lush, L-U-S-H, lush એટલે કૂણું, રસદાર. રસદાર કૂણું એવું લીલું છમ ઘાસ હતું અને એવા ઘાસવાળા મેદાનની અંદર. મેડો એટલે ઘાસિયું મેદાન. લીલા કૂણા ઘાસવાળા મેદાનમાં એણે એક વિશાળ હરણના ટોળાને ચરતા જોયું. He said to himself, આ ટોળાને જોઈને he said to himself,
એણે પોતાની જાતને કહ્યું, એને પોતાને વિચાર આવ્યો, શું કહ્યું એણે પોતાની જાતને? ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ હરણ ખરેખર ખૂબ જ અદ્ભુત છે, ખરેખર અદ્ભુત છે. પણ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. શું કહે છે? ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ. મારે ખૂબ જ દોડવું પડશે, મીન્સ મારે મહેનત કરવી પડશે. એ હરણના બચ્ચાને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડશે. Can't there be an easy way to get one? શું કહે છે? Can't there be an easy way to get one? શું આમાંથી એક બચ્ચું મેળવવા માટે આનાથી કોઈ સરળ રસ્તો નહીં મળે? જો મહેનત કરવાની વાત આવી એટલે તરત ઈડીને એવો વિચાર આવે છે કે કોઈક સરળ રસ્તો હોય તો. જો મિત્રો, કોઈ પણ મેળવવું હોય તો એના માટે મહેનત તો કરવી જ પડે છે. વગર મહેનતે ક્યારેય કોઈ વસ્તુ મળતી નથી. હવે ઈડીના મનમાં શું વિચાર આવે છે? એને એ કોઈક સરળ રસ્તો શોધે છે એવો વિચાર આવે છે. હવે જો એ જ્યારે આવો વિચાર કરતો હતો ત્યારે એની સામે એની નજર સમક્ષ એક દ્રશ્ય ઘટે છે. શું થાય છે જોઈએ. સડનલી, અચાનક, સડનલી એટલે અચાનક, સડનલી he saw a female cheetah crawling silently closer to the grazing animals. Suddenly, અચાનક, he saw a female cheetah. Female એટલે માદા. માદા ચિત્તાને એણે શું જોયું? ક્રાઉલિંગ. ક્રાઉલિંગનો અર્થ મેં અહીં લખ્યો છે. જો પેટ પર પગ ઉપર બધું વજન આપીને પછી ઘસડાઈને પોતાના શરીરને ઘસડાઈને આગળ લઈ જવું. ક્રાઉલિંગનો મિનિંગ એવો થાય. તો માદા ચિત્તા એ ધીમે રહીને પોતાના શરીરને ઘસડીને ક્યાં લઈ જતી હતી? પેલા જે ઘાસ ચરતા પ્રાણીઓ છે, હરણનું ટોળું છે, એના તરફ એ ધીમે, સાયલન્ટલી એટલે ધીમે રહીને, ક્લોઝર એટલે નજીક, એના નજીક જતી હતી. ધેન પછી she leapt and caught a deer. leapt, L-E-A-P, leap એટલે કૂદકો મારવો. L-E-A-P, to leap એટલે કૂદકો મારવો અને એનું ભૂતકાળનું રૂપ થાય છે leapt, V2, એનું V3 પણ થશે leapt. તો શું કહે છે? ધેન પછી she leapt and caught a deer. એણે કૂદકો લગાવ્યો and caught a deer, અને એક હરણ એણે પકડી લીધું. કેચ એટલે પકડવું અને એનું V2 અને V3 પણ થશે caught, C-A-T-C-H, કેચ એટલે પકડવું, એનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ થશે caught, એનું V3 એટલે કે એનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત પણ થશે caught, C-A-U-G-H-T. She leapt and caught a deer. એણે કૂદકો માર્યો અને એક હરણ પકડી લીધું. After some time, થોડા સમય પછી, her two young cubs came out of the bush. her એટલે કોના? માદા ચિત્તાના. થોડા સમય પછી her two young cubs, two બે, young એટલે નાના, cubs બચ્ચા, CUB cub એટલે બચ્ચું, એના બે નાના બચ્ચા came out of the bush. bush એટલે ઝાડી, ઝાડીમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. તેઓએ બધાએ, they all enjoyed એટલે માણ્યું, their તેમનું, meal એટલે ભોજન, એ બધાએ પોતાનું ભોજન એન્જોય કર્યું. Edie's eyes brightened. આ આખું દ્રશ્ય ઈડીએ જોયું તો એની આંખો brightened એટલે ચમકી ગઈ. They sparkled with an idea. આ દ્રશ્ય જોઈને they sparkled એટલે એની અંદર એક ચમકારો થયો, with an idea એક વિચાર ચમક્યો, એને એક વિચાર આવ્યો આ દ્રશ્ય જોઈને. He envied the cubs. To envy એટલે ઈર્ષા કરવી. આ બચ્ચાઓની એને ઈર્ષા થઈ. Can I be lucky as these beautiful cubs? શું એ વિચારે? એના મગજમાં શું વિચાર આવ્યો? Can I be lucky as these cubs? આ બચ્ચાઓ જેટલો લકી એટલે નસીબદાર, ભાગ્યશાળી. શું હું આ બચ્ચાઓ જેટલો ભાગ્યશાળી બની શકું છું? કેમ ભાગ્યશાળી? બચ્ચાઓએ પેલો શિકાર લેવા માટે, પોતાનો ખોરાક મેળવવા માટે દોડવું પડ્યું નહીં, મહેનત કરવી પડી નહીં. એના મમ્મીએ, એની માતાએ એના માટે ખોરાકનો શિકાર કર્યો અને એ લોકોને મળી ગયો. તો એ બચ્ચાઓને વગર મહેનતે આ વસ્તુ મેળવતા, એટલી સરળતાથી આ વસ્તુ મેળવતા જોઈને
એ બચ્ચાઓની એડીને ઈર્ષા આવે છે અને તરત જ આવો વિચાર કરે છે કે શું હું આ બચ્ચાઓ જેટલો નસીબદાર લકી બની શકું છું. લકી એટલે નસીબદાર, એના માટે બીજા ઇંગ્લિશ વર્ડ છે ફોર્ચ્યુનેટ. ફોર્ચ્યુનેટ એટલે પણ નસીબદાર, લકી એટલે પણ નસીબદાર. જોઈએ હવે આવો વિચાર તો એને આવ્યો. હવે શું કરે છે? they got their food without any effort. શું કહે છે? they got their food, એ લોકોએ તેમનો ખોરાક વિધાઉટ એની એફર્ટ. વિધાઉટ એટલે વિના, એની એટલે કોઈ પણ, એફર્ટ એટલે પ્રયત્ન, કોઈ પણ પ્રકારના પ્રયત્ન કર્યા વગર તેમણે પોતાનો ખોરાક મેળવ્યો. એફર્ટ એટલે પ્રયત્ન. પ્રયત્ન માટે બીજો ઇંગ્લિશ વર્ડ પણ છે એટેમ્પ્ટ, ATTEMPT. એટેમ્પ્ટ એટલે પણ પ્રયત્ન. એન્ડેવર, ENDEAVOUR, એન્ડેવર એટલે પણ પ્રયત્ન. ટ્રાયલ એટલે પણ પ્રયત્ન. પ્રયત્ન શબ્દના બધા સિમિલર વર્ડ્સ છે. એફર્ટ્સ, એટેમ્પ્ટ્સ, એન્ડેવર, ટ્રાયલ, આ બધા એકબીજાના સિમિલર વર્ડ્સ છે. શું કહે છે? they got their food without any effort. એ લોકોએ પોતાનો ખોરાક કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર મેળવી લીધો એટલે એની ઈર્ષા થાય છે. શું કહે છે આગળ? can I have a hunter like their mother? can I have a hunter like their mother? શું હું એમની માતા જેવો, લાઈક એટલે એની જેમ, એની માતાની જેમ, એની માતા જેવો, હન્ટર એટલે શિકારી, મેળવી શકું છું? એ પોતે શિકારી છે, એ પોતે હન્ટર છે, તે છતાં એ શું વિચાર કરે છે કે આ બાળકોની જેમ, એ બાળકોની માતા જેવો શિકાર હું મેળવી શકું? હી થોટ, એણે વિચાર કર્યો. આ દ્રશ્ય જોઈને આવા બધા વિચાર એણે કર્યા. He decided to catch a young cub and train it to hunt for him. જો શું નક્કી કર્યું એણે? He decided, એણે નક્કી કર્યું. To catch એટલે કે પકડવાનું. A young cub, એક નાના બચ્ચાને પકડી લેવાનો એણે વિચાર કર્યો. And train it to hunt for him. ટ્રેન એટલે તાલીમ આપવી. TRAIN, to train એટલે તાલીમ આપવી. and train it to hunt for him, એ બચ્ચાને પકડી લેવું અને એ બચ્ચાને પોતાના માટે એ શિકાર કરે એવી તાલીમ આપવી. આવું એ નક્કી કરે છે. શિકાર અત્યારે જ હોય છે, બચ્ચાને પકડે છે ને એવું વિચાર કરે છે કે એને ટ્રેન કરીશ ને એ બચ્ચા એના માટે શિકાર મેળવી લાવશે, એવો વિચાર કરે છે. હવે માતાને તો પકડાય નહીં, માદા ચિત્તાને તો પકડાય નહીં, એના માટે પણ એને મહેનત કરવી પડે. સો એ આવો વિચાર કરે છે. જોઈએ, he decided to catch a young cub and train it to hunt for him. Then પછી I shall only say, શું કહે છે? બચ્ચાને પકડીને તાલીમ આપવાની. Then I shall only say, પછી મારે માત્ર આવું કહેવાનું રહેશે, oh my dear, go and kill a deer for me. જો કેવા મનગળત કલ્પનાઓ પણ ઘડવા માંડે છે તરત ને તરત, ત્યાં ને ત્યાં. oh my dear, ઓ મારા વાલા, go and kill a deer for me, અને મારા માટે એક હરણને મારી લાવ. બે ડિયર શબ્દનો અહીંયા ઉપયોગ થાય છે એક જ વાક્યમાં. DEAR, ડિયર એટલે વહાલું, અને DEER, ડિયર એટલે હરણ. શું કહે છે? ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. બસ મારે ખાલી આટલું જ કહેવાનું રહેશે કે જા અને મારા માટે એક હરણ મારી લાવ. my life will be very comfortable then. શું કહે છે? અરે પછી તો મારું જીવન એકદમ વેરી કમ્ફર્ટેબલ, એકદમ સગવડ ભર્યું, એકદમ આરામદાયક મારું જીવન થઈ જશે. he was quite pleased with his own idea. આવો વિચાર કરે છે ને વિચાર સાથે he was quite એટલે એકદમ, pleased એટલે આનંદિત થઈ જવું. આવા વિચાર માત્રથી એ આનંદિત થઈ જાય છે. with his own idea, પોતાના વિચાર સાથે એ ખૂબ જ ખુશ થઈ જાય છે. જો પછી શું થાય છે? he decided to follow cubs and steal one. એણે નક્કી કરી દીધું. તો decide એટલે નક્કી કરવું. he decided to follow cubs, પહેલા બચ્ચાનો પીછો કરવાનું એણે નક્કી કર્યું. and steal one, to steal એટલે ચોરી કરવી. to steal એટલે ચોરી કરવી. અને આગળના સેશનમાં આપણે લખી ગયા છે, એનું ભૂતકાળનું રૂપ થશે stole અને એનું ભૂતકૃદંત એટલે કે V3 ફોર્મ થશે stolen. ઓકે, તો શું કહે છે? he decided to follow cubs and steal one. એણે બચ્ચાનો પીછો કરવાનું નક્કી કર્યું અને પીછો કરીને પછી એની ચોરી લેવાનું નક્કી કર્યું. from his experience, એના અનુભવથી, Eddie knew that,
એડી એવું જાણતો હતો કે અ ચિતા નેવર એટેક્સ અ મેન. એ પોતે શિકારી છે, સો ઓબ્વિયસલી આટલા વર્ષના અનુભવથી એને એટલું તો ખબર હતી કે ચિતા ક્યારે મનુષ્ય ઉપર એટેક કરતો નથી. ટુ એટેક એટલે હુમલો કરવો, એ ક્યારે હુમલો કરતો નથી, આટલી એને ખબર હતી. તો therefore તેથી એને આવું નોલેજ હતું, આટલી ખબર હતી, તેથી it was safe to steal a cub. અને એટલા માટે it was safe એટલે સલામત, સેફ એટલે સલામત, બચ્ચાની ચોરી કરવી સલામત હતી. it was safe to steal a cub. બચ્ચાની ચોરી કરવી એકદમ સલામત હતી. he followed the cheetah family till evening. he followed, follow એટલે પીછો કર્યો, the cheetah family, ચિતા ફેમિલીનો એણે પીછો કર્યો till evening. till એટલે ત્યાં સુધી, evening એટલે સાંજ, એણે સાંજ થાય ત્યાં સુધી પેલા ચિતા ફેમિલીનો પીછો કર્યો. at the sunset, જ્યારે સૂરજ આઠમ્યો ત્યારે the mother cheetah hid her cubs in a thick bush. પેલી માદા ચિતા છે hid, HIDE, hide એટલે સંતાડવું, અને hid એનું ભૂતકાળનું રૂપ છે સંતાડ્યા, અને એનું ભૂતકૃદંતનું રૂપ થશે હિડન, HIDDEN, hide, hid, hidden. શું કહે છે? at the sunset the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. જ્યારે સૂરજ આઠમ્યો ત્યારે માદા ચિતાએ પેલા બચ્ચાને થીક એટલે ઘડ બુશ એટલે ઝાડીની અંદર સંતાડી દીધા, સેફ કરી દીધા. and left for a stream, stream એટલે ઝરણું, અને ઝરણા તરફ એ ગઈ. ક્વિકલી ઝડપથી the hunter એટલે કે શિકારી picked up his net. પેલા શિકારીએ પોતાની એણે જોઈ લીધું, બરાબર પીછો કર્યો, હવે એને ખબર પડી ગઈ કે there is a chance, હવે મને ચાન્સ મળી ગયો છે. ક્યારનો એ ચાન્સને જ, એ તકની જ રાહ જોતો હતો. જેવી માદા ચિતા પેલા બચ્ચાને ઝાડીમાં સંતાડીને ઝરણા માટે ગઈ કે તરત જ એણે શું કર્યું? પિક અપ હિઝ નેટ એટલે એની જાળી લઈ લીધી. એન્ડ સ્પીયર એટલે ભાલો, એક અણીદાર શસ્ત્ર, હથિયાર, તો એ એણે લીધું. એન્ડ ran into the bush, અને ઝાડીમાં એ દોડી ગયો. he saw two tiny cubs. એણે જોયું ઝાડીમાં બે નાનકડા બચ્ચા હતા, two tiny cubs. they looked at him with their bright eyes. એ બંને બચ્ચા એના તરફ એકદમ બ્રાઇટ ચમકતી આંખથી જોઈ રહ્યા હતા. they were too young to run away. એ એટલા બધા નાના હતા કે લોકો દોડી શકવા માટે સક્ષમ નહીં હતા. too young to run, TOO, જ્યારે વાક્યના અંતે યુઝ થાય ને કરતા પછી તરત યુઝ થાય તો ત્યારે એનો અર્થ પણ થાય, પણ જ્યારે એ એડજેક્ટિવ એટલે કે વિશેષણની આગળ આવે ત્યારે એનો અર્થ એમ થાય કે વધારે પડતું. શું કહે છે? they were too young to run away. દોડવા માટે એ વધારે પડતા નાના હતા, મીન્સ એટલા બધા નાના હતા કે દોડી શકે એમ હતા નહીં. Eddie threw the net over them. બચ્ચા દોડી શકે એમ સક્ષમ નહીં હતા એટલે એણે થ્રો એટલે ફેંકવું, THROW, થ્રો એટલે ફેંકવું. અહીં એનું ભૂતકાળનું રૂપ આપ્યું છે થ્રુ, THREW, એનું ભૂતકાળનું રૂપ છે, અને એનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે વિથરી ફોર્મ થશે થ્રોન, THROWN. શું કરે છે એડીએ? થ્રુ, એણે ફેંકી ધ નેટ ઓવર ધેમ, એની ઉપર નેટ ફેંકી. એન્ડ ધ cubs were caught, બચ્ચા પકડાઈ ગયા. he needed only one cub but he thought, એણે પહેલા શું નક્કી કરેલું? એક બચ્ચું એ પકડી લેશે અને એને એક જ બચ્ચાની જરૂર હતી. પણ he thought, એણે વિચાર કર્યો, it is always better to have two slaves instead of one. શું નક્કી કર્યું? અરે it is always better, એ હંમેશા વધારે સારું રહેશે મારા માટે, to have two slaves. સ્લેવ એટલે ગુલામ જ થયા ને. એ બચ્ચાને શા માટે પકડવા માંગતો હતો? પોતાના માટે શિકાર કરી લાવે એટલા માટે એને ટ્રેન કરવા માંગતો હતો. એનો મતલબ એ કે એને ગુલામ બનાવવા માંગતો હતો. તો એવું કહે છે કે એક ગુલામ હોય એની કરતાં બે હોવા એ બહુ સારી વાત કહેવાય. ઓબ્વિયસલી આપણે જોઈ ગયા એડી એ કેવા પ્રકારનો વ્યક્તિ છે, બરાબર? એને મહેનત કરવી નથી, મફતનું જોઈએ છે. સો ઓબ્વિયસલી એના માઇન્ડમાં આવો વિચાર પણ આવી શકે, એને લાલચ થાય છે. બે બચ્ચાને જોઈને એને લાલચ થાય છે ને એવું વિચારે છે કે હું બંને બચ્ચાને પકડી લઉં. શું કહે છે? ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન.
he dragged them. drag એટલે ઘસેડવું, drag એટલે ઘસેડવું, પકડીને ઘસેડવું. તો એ બંને બચ્ચાને ઘસેડે છે. with him and hid them under a big basket. પોતાની સાથે ઘસડીને લઈ ગયો. and hid એટલે કે સંતાડી લીધા. them under a big basket એક મોટી ટોપલીની નીચે એને સંતાડી લીધા. under એટલે નીચે, basket એટલે ટોપલી. મોટી ટોપલીની નીચે એ બંને બચ્ચાને એને સંતાડી દીધા. હવે જુઓ, માદા ચિતા જે છે, મધર ચિતા પોતાના બંને બચ્ચાને સંતાડીને ગઈ હતી, એ લોકોને સેફ રાખીને ગઈ હતી. Now what happened? See, the mother cheetah returned after a while. After a while એટલે થોડી ક્ષણ પછી. થોડી ક્ષણ પછી મધર ચિતા રિટર્ન, માદા ચિતા પાછી ફરે છે. She did not find her cubs. એને પોતાના બચ્ચા મળતા નથી. She did not find her cubs. ત્યાં એના બચ્ચાએ જોતી નથી. She looked all around. તે આજુબાજુ બધે જુએ છે. ફર્સ્ટ ઓફ ઓલ, પહેલા she became angry. એકદમ ગુસ્સે થાય છે એના બચ્ચા નથી મળતા એટલે. and then jumped wildly. એકદમ જંગલી બની જાય છે અને કૂદે છે. she sniffed all around. sniff એટલે સૂંઘવું, આજુબાજુ એ સૂંઘી જુએ છે. તમને ખબર છે કે કૂતરા છે, એવા મોટે ભાગના બધા પ્રાણીઓ શું કરે છે, સૂંઘીને આજુબાજુ પોતાના બચ્ચા, પોતાની જાતિના લોકો કે બીજાને એ સૂંઘીને ઓળખી લેતા હોય છે. એ લોકોનાથી થોડા અંતરે પણ કોઈક વ્યક્તિ કે કોઈક પ્રાણી હોય તો એ લોકોને સૂંઘીને ખબર પડી જતી હોય છે. તો એ માદા ચિત્તા જે છે પોતાના બચ્ચાને શોધવા માટે આજુબાજુ બધે સૂંઘે છે. જો એની હાલત શું થાય છે, સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ બટ એલાસ, પ્રયત્ન કરે છે, પહેલાં ગુસ્સો કરે છે, કૂદે છે, એન્ડ ધેન શોધવાનો પ્રયત્ન કરે છે, સૂંઘી જુએ છે, બટ એલાસ. પણ એલાસ એ દુઃખ દર્શાવતો ઉદ્ગાર છે. આપણે ગુજરાતીમાં કહીએ ને, જ્યારે બહુ દુઃખ આવવું પડ્યું ત્યારે અરે રે, તો એવી જ રીતનો એક ઉદ્ગાર છે એલાસ. she could not find her dear babies. શું કહે છે? but alas she could not find her dear babies. એ એના ડિયર એટલે વહાલા બચ્ચાઓને, બાળકોને શોધી શકી નહીં. at last she became sad. અંતે એ ખૂબ જ દુઃખી બની ગઈ. and started crying અને રડવાનું શરૂ કરી દીધું. she cried and cried for the whole night till the next evening. she cried and cried અને રડ્યા જ કર્યું for the whole night. whole એટલે આખી, સમગ્ર, આખી રાત દરમિયાન એણે રડ્યા જ કર્યું till the next evening. બીજે દિવસની સાંજ થાય ત્યાં સુધી એણે રડ્યા જ કર્યું. જુઓ, માતાનું હૃદય એટલે માતાનું હૃદય એ પછી મનુષ્ય હોય કે પ્રાણી હોય, કોઈ પણ જીવ હોય, કોઈ પણ માતા જ્યારે પોતાના બાળકને ગુમાવે એટલે આટલી અત્યંત વ્યાકુળ થઈ જાય છે, અત્યંત દુઃખી થઈ જાય છે. માનો જીવ હંમેશા પોતાના બાળકની અંદર રહે છે. આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે ખાલી મનુષ્યને જ પોતાના બાળકનું લાગે છે, એવું નથી. દરેક જીવની અંદર માતૃત્વ એક સરખું જ હોય છે. તો એ જે માદા ચિત્તા છે એ રડી રડી આખી રાત રડે છે, આખો બીજો દિવસ રડે છે, બીજા દિવસે સાંજ સુધી રડ્યા કરે છે. પહેલાં શોધવાના પ્રયત્ન કરે છે પણ નથી મળતું એટલે નિસહાય બનીને દુઃખી થઈ જાય છે અને આખી રાત રડે છે. she cried and cried until her tears made dark stains down her cheeks. she cried and cried, રડીએ જ જાય છે, રડીએ જ જાય છે, until her tears made, એના આંસુઓને કારણે, એના આંસુથી made dark stains. ડાર્ક એટલે એકદમ કાળા અને સ્ટેન્સ એટલે દાગ, દાગ ધબ્બા. ડાઉન હર ચીક્સ, ચીક્સ એટલે ગાલ, એના ગાલની નીચે એકદમ ડાર્ક ધબ્બા, ડાઘા પડી જાય છે, ત્યાં સુધી એ રડીએ જ જાય છે. she looked all around. she was still weeping. એ હજી પણ રડી રહી હતી. at night, રાત્રિ દરમિયાન the mother cheetah cried so loudly. અને તે દિવસે રાત્રિ દરમિયાન the mother cheetah cried so loudly, એટલું મોટેથી, loudly એટલે મોટેથી, મોટેથી રડી, that she was heard by wise men living in the village. she was heard, એનો અવાજ સંભળાયો, by a wise man, એક હોશિયાર માણસ, clever man, ચતુર માણસ, living in the village, એ ગામની અંદર એક ચતુર માણસ રહેતો હતો, એને એ અવાજ સંભળાયો. જો અહીંયા વાક્ય રચના શું છે? she was heard. કરતા પછી વોઝ છે અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે ભૂતકૃદંત છે.
જ્યારે વોઝ વેર પછી ભૂતકૃદંત આપ્યો હોય એટલે એનો મતલબ એ કે વાક્યની શરૂઆતમાં કર્મ છે અને એ પોતે નથી સાંભળતી પણ એ કોઈકના દ્વારા સંભળાય છે. કોણ સાંભળે છે એનો અવાજ? એક ગામની અંદર રહેતો એક ક્લેવર વાઇઝ મેન છે એ સાંભળે છે. આ વાક્ય રચના કેવી કહેવાય? પેસિવ વોઇસ કહેવાય. વાક્યની શરૂઆતમાં જ્યારે કર્મ આવે અને વોઝ વેરની સાથે ભૂતકૃદંતનું રૂપ હોય એટલે એનો મતલબ એ થયો કે આ સાદા ભૂતકાળની પેસિવ વોઇસની વાક્ય રચના છે. તો એ એટલું મોટેથી રાત્રે દરમિયાન રડી કે ગામમાં રહેતા એક હોશિયાર માણસ દ્વારા એનો અવાજ સંભળાયો. The old man understood what had happened. એ વૃદ્ધ માણસ સમજી ગયા. what had happened, શું થયું હતું એ વૃદ્ધ માણસ સમજી ગયા. he immediately took his strong club. એણે immediately તરત તાત્કાલિક એને એનું પેલું સ્ટ્રોંગ મજબૂત, ક્લબ એટલે હથિયાર, એક લાકડી આવે હથિયાર જેવી જાડી લાકડી, એને ડાંગ પણ કહેવાય, એણે લીધું. સ્ટ્રોંગ એટલે મજબૂત. and came out of his hut એટલે ઝૂંપડી, એને ઝૂંપડીમાંથી બહાર આવ્યા. this old man Sano was very wise. આ ઓલ્ડ મેનનું નામ શું હતું? સાનો. this old man Sano was very wise. wise એટલે ચતુર, હોશિયાર. આ વૃદ્ધ માણસ જેનું નામ સાનો છે ખૂબ જ હોશિયાર હતા. he loved animals. એ પોતે પણ શિકારી છે, એ પણ ટ્રાઇબ ઝુલુ ટ્રાઇબના જ છે પણ તે છતાં પણ he loved animals. એને પ્રાણીઓ ખૂબ જ વાલા હતા. and knew all about them. અને પ્રાણીઓ વિશે એને બધી જ ખબર હતી, બધી જ જાણકારી હતી, એ બધું જ જાણતા હતા. જો હવે સાનો શું કરે છે? when Sano found out the hidden cubs, એને તરત ખ્યાલ આવી જાય છે કે શું થયું છે, કેમ માદા ચિત્તા આટલું બધું રડે છે, એટલે તરત જ શોધ કરે છે બચ્ચાઓની. when Sano found out the hidden cubs, જ્યારે એણે પેલા છુપાયેલા બચ્ચાઓને શોધી કાઢ્યા. when Sano found out, શોધી કાઢ્યા, the hidden cubs, છુપાયેલા બચ્ચાઓને, he knew that, ત્યારે એ જાણી ગયા કે it was Eddie's wicked idea. એ એડીનો જ દુષ્ટ, વિક્ડ એટલે દુષ્ટ, આઈડિયા એટલે વિચાર, ચોક્કસ એડીનો દુષ્ટ વિચાર હોવો જોઈએ. he got angry with Eddie. એ એડી પર ખૂબ જ ગુસ્સે થયા. he rushed to the hut and shouted. તરત જ ઝૂંપડી તરફ દોડી ગયા. and shouted એટલે મોટેથી બૂમ પાડી. I hate you Eddie. શું કહે છે? હું તને નફરત કરું છું. everybody of our tribe will hate you. આપણી જાતિના દરેક લોકો તને નફરત કરશે. because you are lazy and wicked too. lazy એટલે આળસુ, તું આળસુ પણ છે અને દુષ્ટ પણ છે, અને એટલા માટે આપણી જાતિના દરેક લોકો તને નફરત કરશે. you are a thief. thief એટલે ચોર, તું ચોર છે. શું કહે છે? we know that a hunter must hunt with his own strength and skill. we know, અમે જાણીએ છીએ, that કે hunter must hunt with his own strength and skill. આપણને બધાને ખબર છે કે શિકારીએ શિકાર કરવો જોઈએ કઈ રીતે? with his own strength and skill. પોતાની શક્તિ અને પોતાના કૌશલ્ય દ્વારા એને શિકાર કરવો જોઈએ. but you are a lazy hunter. પણ તું એક આળસુ શિકારી છે. you are a thief. તું ચોર છે. thief એટલે ચોર. you have broken the rules of our tribe. તે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે. બ્રેક એટલે તોડવું, BREAK, બ્રેક એટલે તોડવું, અને એનું ભૂતકાળનું રૂપ થશે બ્રોક, અને એનું V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ થશે બ્રોકન. You have broken the rules of our tribe. તે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે. You have brought dishonor to the whole tribe. શું કહે છે? તે આપણી સમગ્ર જાતિ, હોલ એટલે સમગ્ર, આખી જાતિ માટે ડિસઓનર એટલે અપમાનજનક બાબતને આણી છે. બ્રિંગ એટલે લાવવું, પ્રોપર મિનિંગ એવો થશે, પણ અહીંયા અપમાનિત કર્યું છે એ અર્થમાં લેવાનું છે. શું કહે છે? તે આવું કૃત્ય કરીને, સાનો એવું કહે છે કે તે એક આવું દુષ્ટ કૃત્ય કરીને આપણી આખી શિકારી જાતિ જે છે એ જાતિને અપમાનિત કરી છે. all the members of the hunter tribe got together. હન્ટર ટ્રાઇબના, શિકાર જાતિના બધા લોકો સાથે મળ્યા. they decided to drive away Eddie. decided એટલે નક્કી કર્યું, to drive away એટલે હાંકી કાઢ્યું, કાઢી નાખવું, Eddie from their village forever. પોતાના ગામમાંથી forever એટલે હંમેશને માટે એડીને હાંકી કાઢવાનો, કાઢી નાખવાનો એ લોકોએ નિર્ણય લીધો. Sano took the cubs on his shoulders. સાનો પેલા બચ્ચાને પોતાના ખભા ઉપર લીધા. ટેક એટલે લેવું,
ટુક એટલે એનું ભૂતકાળ રૂપ છે લીધા, એન્ડ ટેકન એનું V3 થાય. બચ્ચાને પોતાના ખભા પર લીધા. શોલ્ડર્સ SHOULDER શોલ્ડર એટલે ખભો અને સોલ્જર એટલે સૈનિક. આ બંને ડિફરન્સ ધ્યાન રાખજો. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. બચ્ચાને પોતાના ખભા પર લીધા અને એને પોતાની માતા પાસે લઈ ગયા. એને પાછા માતા પાસે મૂકી આવ્યા. માતા ચિતા પાસે હી સો ધેટ એણે જોયું કે લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. લોંગ વીપિંગ એટલે ઘણા લાંબા ટાઈમથી આ જે માદા ચિતા છે એ રડ્યા કરતા હતા. તો એ રડવાને કારણે એ મધર ચિતાના આખા ફેસ ઉપર હંમેશને માટે સ્ટેન એટલે ડાઘ પડી ગયા હતા. જુઓ, એક માતાના પોતાના બાળકથી દૂર થવાથી એને એટલું બધું દુઃખ થાય છે, એટલું બધું રડે છે અને રડી રડીને એના ફેસ ઉપર સ્ટેન પડી જાય છે. આ જે શાનો છે એ શાનો એને પ્રાણીઓ વહાલા છે અને એ સમજી પણ જાય છે અને યોગ્ય રિવોર્ડ એને અપાવે છે. જ્યારે એડી શું કરે છે, એને એક દુષ્ટ વિચાર આવે છે, એ પોતે આળસુ છે, એને કારણે એ પેલા બચ્ચાને ચોરી લે છે અને બચ્ચાઓએ સહન કરવામાં આવે છે, એની માતાએ સહન કરવામાં આવે છે. તો આ યુનિટમાંથી આપણને શું શીખ મળે છે? હજી યુનિટ બાકી છે હા, બટ જે મેઇન પોર્શન છે સ્ટોરીનો એ અહીં પૂરો થાય છે. તો આ જે સ્ટોરી છે એ મોરલ બેઝ છે. અહીંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. એક તો કે ક્યારે આળસુ બનવું જોઈએ નહીં, હંમેશા મહેનત વગર કંઈ પણ મેળવવું જોઈએ નહીં, મહેનતથી જ મેળવવું જોઈએ. અને જો મહેનત વગર મેળવે તેનું પરિણામ સારું આવતું નથી. એડી પોતાની જાતને બહુ હોશિયાર સમજતો હતો, પણ તે છતાં એ પકડાઈ જાય છે અને એનું પરિણામ શું આવે છે? એની જાતિમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે. એટલે આમાંથી આપણને શું મોરલ મળે છે? ક્યારે પણ આળસુ નહીં બનવું જોઈએ, ક્યારે કોઈની ઈર્ષા નહીં કરવી જોઈએ ને મહેનત વગરનું ક્યારે પણ મેળવવું નહીં જોઈએ. હંમેશા મહેનત કરીને જ મેળવવું જોઈએ, ખાવું જોઈએ. તો હવે આગળનો જે ભાગ છે આનો ચિતાઝ વિશેની જે માહિતી છે, એના વિશેની ઇન્ફોર્મેશન છે એ આપણે નેક્સ્ટ સેશનમાં મેળવીશું. થેન્ક યુ.